પાલનપુરમાં ગઢ ખાતે નર્મદાના નીર આવી પહોંચતા વધામણા કરાયા તો તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને સરપંચો સહિત આગેવાનો અને ગ્રામજનોએ નર્મદાના નીરના વધામણા કરી ખુશી વ્યક્ત કરી। રાજ્ય સરકાર દ્વારા દાંતીવાડા કચરા પાઇપલાઇન 1600 કરોડના ખર્ચે યોજના બનાવવામાં આવી હતી। આ યોજના અંતર્ગત પાલનપુર તાલુકાના વિવિધ ગામોના તળાવો ભરવા માટેની પાઇપલાઇનો નાખવામાં આવી છે। ત્યારે આ યોજનાની કામગીરી પૂર્ણ થતાં ગઢ ખાતે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું। ગઢ ખાતે આવેલા દશામા મંદિરના તળાવમાં પાણી છોડવામાં આવતા પાલનપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મોતીભાઈ પાળજા, ગઢ સરપંચ પતિ બેચરભાઈ બુટકા, વાસણી સરપંચ રમેશભાઈ સોલંકી, મોટા સરપંચ ભરતસિંહ રાજપૂત, ગઢ ઉપસરપંચ ભરતભાઈ લુંટિયા સહિત ગઢના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓના હાથે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે ગઢ સરપંચ પતિ અને ગ્રામ પંચાયતના સદસ્ય બેચરભાઈ બુટકાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતા દાંતીવાડા કચરા પાઇપલાઇનની યોજના બનાવીને તળાવો ભરવા માટેની કામગીરી કરવામાં આવી છે, જેને લઈને હવે પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે। જો કે પાલનપુરના ધારાસભ્ય અને ખેડૂતોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે। ખેડૂતોના હિતમાં જે કામ કરવામાં આવ્યું છે, જે બદલ રાજ્ય સરકાર અને પાલનપુરના ધારાસભ્યનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। આજે પાલનપુર તાલુકાના ગઢ ગામે 3 તળાવો જે દશામાનું તળાવ, ચામુંડા તળાવ અને ઉતળપી તળાવ, ત્રણેય તળાવોમાં કચરા પાઇપલાઇનનું પાણીનું ટેસ્ટિંગ આજે કરવામાં આવ્યું છે અને ગઢ ગામમાં ખુશીનો માહોલ છે। આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે। લોકો બધા પાણી વિનાના તરસ્યો વિસ્તાર હતો અને પાણી આવવાથી ખૂબ ખુશીનો માહોલ છે। આજે પંચાયતી તળાવોમાં પાણી નાખવામાં આવ્યું છે, શું કહેશો, કેવો માહોલ છે? હા જી, આજે ગઢ દશામાનું તળાવ, ઉત્તળપી તળાવ અને ચામુંડા માતાનું તળાવ, આ ત્રણેય તળાવની અંદર આપણે ગુજરાત રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અને આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર એમના યથાર્થ પ્રયત્નથી આજે ત્રણેય તળાવની અંદર પાણી નાખવામાં આવ્યું છે। એનાથી અમારા ગઢ વિસ્તારની અંદર અને ગઢ આજુબાજુના ગામમાં પણ આ તળાવોમાં દરેક તળાવોમાં પાણી નાખવાથી બધાને ખેડૂતોનો ખુશીનો માહોલ છે। બધા તળાવોમાં પાણી નાખવાથી તળ પણ ઊંચા આવશે, જેથી કરીને ગુજરાત સરકાર અને ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, મોદી સાહેબના યથાર્થ પ્રયત્નોથી ગામડે ગામડે તળાવોમાં પાણી ભરાય, તળાવોના પાણીના તળ ઊંચા આવે અને ખેડૂત સમૃદ્ધ બને, એના માટે જે આ યોજના સરકાર જે લાવી છે એનાથી બધા ખુશી છે અને આનંદ છે બધાને।